એલા લે મમ્મી તમારો વારો આવી ગયો રોટલા બનાવવાનો. કેમ તમારો વારો આવ્યો? અરે જો આને કહેવાય સાસુ મમ્મી. ક્યાં મમ્મી? સાસુ નામ સાચી વાત છે. શું બનાવ્યું છે તે? જો આ છે ગુજરાતી રીંગણનો ઓળો. આમાં શું છે? માખણ. આમાં ગાંઠિયાનું શાક. સરસ સરસ. અને ગરમા ગરમ રોટલા. છોકરા માટે રોટલી કરવાનો છો? શું વાત છે તઈ? મસ્ત રોટલા થયો. ગુજરાતી રોટલા અમારા જો છે ને મસ્ત ગોળ ગોળ. કાંઈ ઘટે રોટલામાં? કંઈ જ ના ઘટે. શું કેવું મમ્મી તમારું? ન ઘટે ને? તો પછી મારા સાસુનું હાથનું ખાવાનું કોને કોને મળે છે જરા કમેન્ટ કરીને મને કહેજો તો. મને તો રોજે મારા સાસુનું જેઠાણીનું જ મળે છે. જો જેઠાણી આમ બેઠા જો બેઠા છોકરું રમાડે છે ઈ. મને તો રોજે મારા સાસુનું જેઠાણીનું હાથનું ખાવાનું મળે છે. જો મમ્મી બનાવે. નાના નાના હતા ને ત્રણે ભાગડા હા દેહમાં જતા હા એમને સુલાના રોટલા ન આવડતા. અરે નાના નાના રોટલા થાય ને બાના મસ્ત મોટા મોટા રોટલા થાય. બા એમ કે તું શાક બનાવી ને હું રોટલા બનાવી નાખ. બરાબર. આ પપ્પાને બાનો રોટલો બહુ ભાવતો. કે સુલા આપણે કર્યા ન હોય. હા તો પેલા તો સગડી ઉપર શહેરમાં મોટા થયેલા હતા કે વાટવાળા પ્રેમસ ઉપર ને સગડી ઉપર રોટલા બનાવેલા. ત્યાં તો આપણે તાપ ફકોરવો પડે. બરાબર. આપણથી રોટલા આવડા મોટા થાય ને માપે થાય. હા આપણે બબે રોટલા ખાય તો ખાય. બરાબર. બાના રોટલો એક ખાય તો એક બઠ્ઠા. એટલા મોટા મોટા રોટલા કરતા? મોટા હા સરસ રોટલા બનાવે. હા બાના રોટલા છે કોઈના રોટલા ન થતા પાછા. બહુ સારા રોટલા ખાતા. આમાંથી કોને કોને રોટલા આવડે જરાક મને કહેજો તો. મને તો આવડે છો મમ્મી. આવડે છે ને મને રોટલા? રોટલા તો બધાને આવડે છે. એટલું સારું છે આપણે. નીતાને આવડે છે, કાકીને આવડે છે, જ્યોતિબેનને આવડે, તને આવડે, મને આવડે છે રોટલા તો. હા મને રોટલા આવડે છે પણ સાસરે આવીને મે બી 1 થી 2 વાર કર્યા છે. શું કેવું મમ્મી તમારું? એ તો પણ તારે તો ધંધો હોય એટલે પછી એવું જ થાય ને. બાકી અમે રોટલા કરવામાં ઓલું થતું નથી. આમ વારો આવતો નથી રોટલા કરવાનો મારો. એમ હવે જેઠાણી છે ને 1000. જેઠાણીનું તો કાંઈ કહેવાય એમ જ નથી હો બાપુ. જેઠાણી જેઠાણી છે. ક્યાં જેઠાણી? એ જેઠાણી જેઠાણી મારું છોકરું હાસવે. જેઠાણીના છોકરા ક્યાં ગયા? ક્યાં ગયા જેઠાણી તમારા છોકરા? કોઈરા ક્યાં ગયા? બહાર રમે છે. બરાબર. તઈ અહીંયા શું કરે છે? આ જો ભૂત લાગો છો. ભૂત લિટરલી ભૂત લાગો છો. અંધારામાં કોઈક જોઈ ગયું હોય ને તો ડરી જાય. લિટરલી બેન જોટી બેન તમે ભૂત લાગો છો. અને આ મારું કાળિયું જો ને સિરિયસલી. સવારથી અમે સાંજે અત્યારે એના દર્શન કર્યા છે. સાંજના એપ્રોક્સિમેટલી અત્યારે 7 વાગી ગયા છે. 7 વાગે મેં આ બધાના દર્શન કર્યા. 7 વાગ્યા સુધી હું મારી ઢીંગલી પાસે હતી. મારી ઢીંગલી છે ને જરાક એમની પાસે હતી. શું થઈ મમ્મી તમારા કઈ કિસ્સા કેવા છે તમારે? હવે તો બીજા નથી કિસ્સા બહુ બધા. રસોઈ ના હોય. આખી જિંદગી જ કામ કર્યું એમ? હા બહુ ગમતું. રસોઈનું જ કામ કર્યું એમ? જોજો રોટલો કેવી રીતે ટીપાય જો. ઘણા લોકો થાપી નહીં કરે. કેમ મમ્મી? એ નો હાથું ખાવતું હોય ને પછી હાથમાં કોઈને તકલીફ હોય તો એટલે આપણે ઓલામાં તો એમાં એવું છે જીની રોટલામાં તો રોટલા અને લાપસી આપણે આવડતા હોય ને પાકા કારીગર ઘણા થાપે. હા આપણા ગઢિયાઓ એવું કંઈ જ કહેતા નહીં. લાપસી હારી થાય, એક પુડલા હારા થાય અને એક રોટલા હારા થાય. પણ તમે તો એવું નસીબદાર છો ને એટલે રોટલીઓ હારી આવ્યો, ઢોસાઈ હારા બનાવો, પુડલા બનાવો તો ઈ સરસ બનાવી નાખો. એટલે હવે કાંઈ રાંધવામાં એવી તકલીફ નથી. નકર અમારા ગઢિયા એમ કહેતા તમને નહીં આવડે તો શું થાય તમારું? રોટલા હારા ન આવડે કે
લાપસી હારી નો આવડે તો એમ કહેતા શું થાય એ તો આપણી ગુજરાતી પરંપરા કહેવાય. હમ. રોટલા નહીં આવડે તો કાઢી મૂકશે હારાન રોટલા ઘરેથી. તો હારા જ જોતા રોટલા જ ખાતા પેલા બધા હવે કેમ પાછા મંડાઈ ગયા બધા રોટલા એ મૂકે હવે જો માખણથી ભરપૂર હો. હા. આમ મોઢામાં પાણી આવી જાય ને તમને લોકોને, આવી જ જાઓ ખાવા માંડે. કમેન્ટ કરીને ખાઈ શકો છો તમે કમેન્ટ કરો, હું કમેન્ટમાં રોટલાનો ફોટો મોકલી દઈશ. મજા જ આવી જાય આમ ગુજરાતી ખાવાનું. રોટલા, રીંગણનો ઓળો, લીલા મરચાં, ગોળનો ગાંગડો અને કાંદો સાથે દૂધ કાં તો છાશનો ગ્લાસ. મજા જ મજા. જો અમારા બે પોયરા આવી ગયા છે. એ પોયરાઓ ક્યાં ગયા તા? રમવા ગયા તા? ક્યાં રમવા ગયા તા? કીર્તનના ઘરે ગયા તા. તો તમને શરમ નથી આવતી? કીર્તનના ઘરે રમવા જાવ છો, તમારા ઘરે રમકડાની ટંકી છે? અને આમ જોતો આ તો પસીનાથી આખો નાઈ ગયો છો. જોતો પસીનાથી આખો નાઈ ગયો છે. જો ચલો બાબાઈ કહી દો આવે. ચાલો બધાને બાબાઈ. લાઈક કમેન્ટ શેર કરો. મજા આવતી રહેશે રોજે. થોડુંક તો જોરથી બોલ, આ લોકોને સંભળાય એમ બોલ. તો મજા આવતી રહેશે રોજે. રોજે મજા આવતી રહેશે. થોડુંક ક્યારેક બોરિંગ લાગે તો ચલાવી લેજો કે તો, બાકી ફોલો કરવાનું ના મૂકતા. બોલ તો ખરી. કાલે તારા એક દીદીએ છે ને તારા વિડીયોમાં એવું લખ્યું છે કે બહુ બોરિંગ વિડીયો છે તારો. બહુ બોરિંગ એપિસોડ છે એવું લખ્યું છે. એ તું તારા માટે તું કાંઈ હરખો જવાબ ન આપે ને એટલે એ દીદીને તું ન ગમ્યો. હા નહીં, મને તું જે કહું છું એ બોલ ને. એ દીદીને સોરી કહી દે. ચલો દીદી, હવે હું છે ને તમને ગમે ને એવું કરીશ. બોલ તો. અહીંયા કેમેરાની સામું જોઈને બોલતો. હવે તમને ગમે ને એવું હું બોલીશ. ઓ એમ કેતો. ઓ એમ નહીં, એમ લખો કરતો. ઓ ચલો બાય કહી દે.